ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાર્લી। અને આજે સંકેતો આપણને થોડા નબળા મળતા દેખાઈ રહ્યા છે ઓવરઓલ વૈશ્વિક બજારોની વાત કરીએ તો, કારણ કે શુક્રવારે અમેરિકાના બજારોની અંદર એક ઘટાડા સાથેનું આપણને શરૂઆત જોવા મળી હતી। જુઓ, ખાસ કરીને ડાઉ લગભગ 2%, નાસ્ડેક 3.5%, S&P 500 2% જેટલો આપણને ઘટતો જોવા મળ્યો। હવે આનું જે મુખ્ય કારણ છે એ ખાસ કરીને ટ્રમ્પે જે ચીનને લઈને નિવેદન આપ્યું, 100% ટેરિફની વાત કરી, એ બધાને લઈને બજારને ફરી પાછી એક વખત ચિંતા થઈ કે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો જે છે એ સંબંધો આપણને વણસતા દેખાઈ શકે છે। આ બધાને લઈને ખાસ કરીને બજારોની અંદર ફરી પાછું એક વખત દબાણ આવતું જોવા મળ્યું અને શુક્રવારનો ઘટાડો 6 મહિનાનો સૌથી મોટો ઘટાડો આપણને અમેરિકાના બજારમાં દેખાયો અને ઓવરઓલ એક $2 લાખ માર્કેટ કેપ આપણને ખાસ કરીને આ શુક્રવારના સેશનની અંદર આપણને વાઇપ આઉટ થતું દેખાયું હતું। હવે આખી પરિસ્થિતિ શું બની તો સૌથી પહેલાં તો ટ્રમ્પે અહીંયાથી એક એવું નિવેદન આપ્યું કે તેમણે ખાસ કરીને ચીને જે રેર અર્થ મિનરલ્સની ઉપર નિયંત્રણો મૂક્યા દરેક વૈશ્વિક કંપનીઓ માટે, એને લઈને થોડાક ટ્રમ્પ ગિરનાયા હતા અને એમણે 100% ટેરિફ એના પર લગાડ્યું। એમણે ખાસ કરીને એ કહ્યું કે 1 નવેમ્બરથી આ ટેરિફ આપણને લાગતું જોવા મળશે ચીનની ઉપર, જેને લઈને ખાસ કરીને આપણને બજારની અંદર આટલું મોટું એક રિએક્શન આવતું દેખાયું હતું। પરંતુ આ રિએક્શન આવ્યા બાદ ટ્રમ્પે થોડો ઘણો યુટર્ન પણ લેવો પડ્યો, કારણ કે તેમણે જે ચીન તરફનું એકદમ કડક વલણ અપનાવ્યું એને લઈને થોડાક રિપલ્કેશન્સ ન માત્ર તમને ઇક્વિટી માર્કેટની અંદર પરંતુ બોન્ડ માર્કેટ છે કે ખાસ કરીને જે બિટકોઇનનું માર્કેટ છે એની અંદર પણ આવતું જોવા મળ્યું। એટલે એમણે ફરી પાછું એક વખત યુટર્ન લીધો અને ટ્રુથ સોશિયલ પર બીજું એક નિવેદન તેમણે ખાસ કરીને આપ્યું, જેમાં એમણે કહ્યું કે ચીનને લઈને કોઈ ચિંતા નથી, સંબંધો અહીંયાથી વધુ સારું છે, શી જિનપિંગનું સન્માન કરું છું, આવનારા સમયમાં અહીંયાથી સંબંધો સુધરતા દેખાશે। એટલે આ બધું તેમણે ફરી પાછું એક વખત વાતને ફેરવી તોડવાનો પ્રયાસ અહીંયાથી ખાસ કરીને કર્યો। જોકે ચીને પણ આ બધાની વચ્ચે નિવેદન આપ્યું કે રેર અર્થ એક્સપોર્ટ જે ઇન્ટરનેશનલ કાયદાઓ બનાવવામાં આવ્યા છે એને લઈને સુસંગત છે, અમે કોઈપણ પ્રકારના પ્રતિબંધો નથી મૂક્યા। હા, ચોક્કસથી અમે નિયંત્રણો મૂક્યા છે, નિયંત્રણોને પ્રતિબંધો ના ગણવા જોઈએ અને આ પ્રકારે જે ટેરિફની વારંવાર ધમકી આપવામાં આવે છે તે યોગ્ય નથી અને અમેરિકા એક બેવડું વલણ અપનાવી રહ્યું છે એવું ખાસ કરીને ચીન દ્વારા અહીંયાથી કહેવામાં આવ્યું છે। કે આ બધાની અસર આપણને શુક્રવારના દિવસે ક્રિપ્ટો માર્કેટની અંદર પણ આવતી દેખાય કે જ્યાં ઘડી ઓલમોસ્ટ ખાસ 4-5 વર્ષનું સૌથી મોટું લિક્વિડેશન આપણને ક્રિપ્ટો માર્કેટની અંદર આવતું દેખાયું। લગભગ 12% જેટલો બિટકોઇન ઘટ્યો અને લગભગ $19 બિલિયન એક આઉટફ્લો આપણને ખાસ કરીને અહીંયાથી જેટલા પણ ડિજિટલ કરન્સીસ છે એની અંદરથી આપણને આવતો દેખાયો। એટલે એ પણ એક મુખ્ય ચિંતાનો વિષય અહીંયાથી બનેલો છે। એટલે આ બધા પર તો ખાસ કરીને નજર રાખવાની જ છે। આજના દિવસે કદાચ બજાર પર પણ થોડી ઘણી અસર આવતી આપણને જોવા મળે, પરંતુ આજે જુઓ જે એશિયાના બજારો છે ત્યાં પણ આપણને થોડા ઘણા ઘટાડા તરફી જ કારોબાર જોવા મળી રહ્યા છે। જાપાનના બજારો તો આજે કામકાજ નથી કરી રહ્યા, આજના દિવસે બંધ છે, પરંતુ એ સિવાયના જેટલા પણ એશિયાના બજારો છે ત્યાં આગળ દબાણ સાથેનું કામકાજ છે। જો કોરિયાના બજારો, તાઇવાનમાં એક મોટા ઘટાડા સાથેના સંકેતો આપણને મળી રહ્યા છે। આ ઉપરાંત તમને શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ ઓલમોસ્ટ 1%થી ઉપરના દબાણ સાથે આજે દરેક જગ્યાએ કામકાજ જોવા મળી રહ્યું છે। આવી જ પરિસ્થિતિ આજે આપણને ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી તરફથી પણ જોવા મળી રહી છે। ગયા અઠવાડિયે આપણે ખૂબ સારી તેજી સાથે બંધ થયા હતા। સાપ્તાહિક ધોરણે નિફ્ટી, સેન્સેક્સ બંનેની અંદર 2% ઉછાળો આવ્યો હતો। ફ્યુચર્સ જે 25,411 પર બંધ થયા હતા, 25,350નું ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે। એટલે 101 પોઈન્ટનું દબાણ તો આજના દિવસે આપણને બનતું જોવા મળી રહ્યું છે। જોકે ગયું અઠવાડિયું પણ એક સારું રહ્યું હતું, તો કદાચ થોડું ઘણું પુલબેક પણ આજના દિવસે આપણને જોવા મળે। એટલે ઓવરઓલ એક સંકેત આપણને ચારની જે મળી રહ્યા છે થોડાક ઘટાડા તરફી જ છે આજના દિવસ માટે। ઘટાડા સાથેના એક સંકેતો સાથે આજે સપ્તાહની શરૂઆત થઈ એ એક અનુમાનને સંકેતો છે। નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। પરંતુ હવે